નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 7 વિષય વિજ્ઞાન, તારીખ છે 16/3/2024, સમય 1 કલાક, સમાવિષ્ટ પ્રકરણ છે 10, 11 અને 12, કુલ ગુણ રહેશે 25. તો પ્રશ્ન 1, નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડો. તેમાં છે વિભાગ 1, તેમાં પહેલું છે ગુંદર, તેમાં આવશે બાવળ. બીજું છે ઔષધીય, તો તેમાં આવશે જવાબ તુલસી. ત્રીજું છે ઇમારત, તેમાં આવશે શીશમ. વિભાગ 2, તેમાં પહેલું છે વિદ્યુત કોષ, તો તેમાં આકૃતિ નંબર ક વાળી આવશે. બીજું છે વિદ્યુત કળ, તેમાં આકૃતિ અ વાળી આવશે. અને ત્રીજું છે વિદ્યુત બલ્બ, તેમાં આકૃતિ બ વાળી આવશે. વિભાગ 3, અંતગોળ. વિભાગ 3, તેમાં પહેલું છે અંતગોળ અરીસો, તો તેમાં આવશે જવાબમાં સી. સ્કૂટરની હેડલાઇટના પરાવર્તકો તરીકે વપરાય છે. બીજું છે બહિગોળ લેન્સ, તેમાં આવશે સૂક્ષ્મદર્શક યંત્રમાં વપરાય છે. ત્રીજું છે બહિગોળ અરીસો, તેમાં આવશે વાહનોના સાઇડ મિરરમાં વપરાય છે. ચોથું છે વિભાગ 4, તેમાં પહેલું ઉપલું સ્તર, તેમાં આવશે વિશાળ અને ઊંચા વૃક્ષો. બીજું છે વચલો સ્તર, તો તેમાં આવશે નાના છોડવાઓ. ત્રીજું છે નીચલું સ્તર, તેમાં આવશે ઊંચું ઘાસ. પાંચમો વિભાગ 5, પહેલું છે સમતલ અરીસો, તો તેમાં પ્રતિબિંબ તત્વો અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બીજું બહિગોળ અરીસો, તેમાં આવશે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે. ત્રીજું છે અંતગોળ અરીસો, તો તેમાં દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે. હવે પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનોના વૈજ્ઞાનિક કારણ આપો. તેમાં પહેલો છે જંગલો પર્યાવરણના ફેફસા છે, તો જવાબ આવશે જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય છે. પ્રશ્ન 2, જંગલો આપણી જીવાદોરી છે, તો તેમાં જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. પહેલું, જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. જંગલો તમને કુદરતી રહેઠાણ આપે છે, આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. બીજું, જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટી, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. ત્રીજું, જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. ચોથો પ્રશ્ન, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે અને પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. પાંચમું, જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. ત્રીજો પ્રશ્ન, ઔદ્યોગિકરણ એ જંગલોનો વિનાશનું કારણ છે, તો જવાબ, ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડે છે અને કાચો માલ જંગલોમાંથી આવે છે, આથી જંગલોમાં દબાણ વધે છે. દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે છે, તે લાકડા જંગલમાંથી આવે છે અને જંગલમાં વૃક્ષો કાપવામાં આવે છે. આ રીતે જંગલો પર દબાણ વધે છે, પરિણામે જંગલોનો વિનાશ થાય છે. આ પરથી કહી શકાય કે ઔદ્યોગિકરણ જંગલમાં વિનાશનું કારણ છે. ચોથો પ્રશ્ન, ઘરમાં વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે, તો જવાબ, ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહે છે, આથી વિદ્યુતના સાધનને નુકસાન થાય છે. આથી ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. જો વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે, આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે. પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુત પ્રવાહના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે,
તો જવાબ નિક્રોમનો તારનો વિદ્યુત અવરોધ વધારે છે. આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે સખત ગરમ થઈ જાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ જ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનો ગૂંચળું વપરાય છે. છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. તો વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક ન કરવામાં આવે તો કરંટ લાગવાની શક્યતા રહે છે. કોઈક સંજોગોમાં દાઝી જવાથી કે કરંટ લાગવાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. માટે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. સાતમો પ્રશ્ન, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો બહિગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. આથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આઠમો પ્રશ્ન, વાહનોના હેડલેમ્પમાં અંતગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો વાહનોના હેડલાઇટમાં અંતગોળ અરીસાનો મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ક્ષણે દૂર સુધી જાય છે. પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતગોળ અરીસો વપરાય છે. નવમો પ્રશ્ન, પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉચ્ચક દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને વિકાસ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. 10મો પ્રશ્ન, દર્દીને લઈ જતા વાહનોમાં ઉલટા અક્ષરે એમ્બ્યુલન્સ લખવામાં આવે છે. તો એમ્બ્યુલન્સ વાહન પર ડાબી જમણી ઉલટસુલટ કરીને એમ્બ્યુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે. જ્યારે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવરમાં તેમના રિવર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે એમ્બ્યુલન્સ સીધો શબ્દ વંચાય છે. આથી તેઓ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે. પ્રશ્ન 3, નીચે આપેલ આકૃતિમાંથી કોઈ પણ એક આકૃતિ નામ નિર્દેશન સહિત દોરો. પહેલું છે બંધ વિદ્યુત પરિપથ. તો તે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. તમારે વિડીયો સ્ટોપ કરીને આકૃતિ જોઈ લેવી. બીજું છે ખીલી માટે બનાવેલ વિદ્યુત ચુંબક. તો તે પણ તમારે વિડીયો સ્ટોપ કરીને આકૃતિને નિહાળી લેવી. ત્રીજો છે પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું કિરણનું 7 રંગોમાં વિભાજન. તો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય તેને કહેવાય જાની વાલી પીનારા. ચોથું છે સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ. તો તે પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવું. પાંચમું છે અપસારી લેન્સ અને અભિસારી લેન્સ માંથી પસાર થતા પ્રકાશના કિરણો. તો અપસારી લેન્સ પ્રકાશના કિરણને ભેગા કરે અને અભિસારી લેન્સ પ્રકાશના કિરણને વિખેરણ કરે. પ્રશ્ન 4, નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલું છે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે સમજાવો. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જળચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે.
જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે અને હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. આમ જંગલો આપણને અનેક રીતે ઉપયોગી બને છે. બીજો પ્રશ્ન, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો જવાબ, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે વાયરો ખુલ્લા ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યુત તારને અડકવું નહીં, ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં, ખુલ્લા છેડાને અડકવું નહીં અને ભીના હાથથી સ્વિચ ચાલુ કરવી નહીં. પ્રશ્ન 3, એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો LED બલ્બ છે, તો કયો બલ્બ વાપરવો ફાયદાકારક છે? શા માટે? તો જવાબ, LED બલ્બ વાપરવો ફાયદાકારક છે. પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે, પરંતુ તે ઉષ્મા પણ આપે છે. એનો અર્થ થાય છે કે વિદ્યુત પ્રવાહનો કેટલોક ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે. આ ઇચ્છનીય નથી કારણ કે તેમાંથી વિદ્યુતનો વ્યય થાય છે. ફ્લોરોસન્ટ ટ્યુબ લાઇટ અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ CFLs વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે. હાલના સમયમાં લાઇટ એમિટિંગ ડાયોડ LED બલ્બના ઉપયોગમાં વધારો થયો છે. પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ અને CFL બલ્બની તુલનામાં LED બલ્બનો વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે. આથી LED બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ હોય છે અને તેને પસંદ કરવામાં આવે છે. ચોથું પ્રશ્ન, બહિગોળ લેન્સમાં વ્યવહારમાં કયા કયા ઉપયોગમાં થાય છે? બહિગોળ લેન્સનો ઉપયોગ નીચે મુજબ થાય છે. સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપમાં બહિગોળ લેન્સ વપરાય છે. દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયોક્યુલરમાં બહિગોળ લેન્સ વપરાય છે. ધરાણીંગ કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિગોળ લેન્સ વપરાય છે. પાંચમો પ્રશ્ન, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે? તો જવાબ, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહથી ઉષ્મીય અસરથી ચાલતા સાધનો વિદ્યુત હીટર, વિદ્યુત ગોળા, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ચૂલા, ઇલેક્ટ્રિક ઓવન, ટોસ્ટર વગેરેમાં 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉપયોગી છે. છઠ્ઠો પ્રશ્ન, બાળક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર શા માટે લખેલું હોય છે? તો સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિગોળ અરીસાની આભાસી, ચત્તું અને નાનું અને અરીસાની પાછળ નજીકના પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળ વાહન મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝર ધેન ધ અપિયર લખેલું હોય છે. સાતમું, તમારા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો છે તો તમે શું કરશો? ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર પીગળીને તૂટી જાય છે. આવું થાય ત્યારે અમે ઇલેક્ટ્રિશિયનને બોલાવીને આ તારને ફરી વખત ફ્યુઝમાં બંધાવીએ છીએ અને જેથી ફરી વખત વીજળી શરૂ થઈ જાય છે. આઠમો પ્રશ્ન, જીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવી છે તો તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે? સમજાવો. ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. વિદ્યુત ચુંબક કે કોઈ પણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થો નથી, તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. નવમો પ્રશ્ન, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે? તો આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉંચકતા ક્રેન વગેરે છે. 10મો પ્રશ્ન, મીનાની વીંટી અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ છે તો વીંટી શોધવા મીનાએ શું કરવું પડશે? તો મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતનો ઉપયોગ કરી અંજવાળું કરવું પડશે. પ્રશ્ન 5, નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન, જેમીને તેના ડાબા હાથમાં ઘડિયાળ પહેર્યું છે અને તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા તે ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે. શા માટે? સમજાવો. તો કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું જ પણ
ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે, આથી ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે. બીજું, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી. સમજાવો. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી. જો વિદ્યુત પરિપથમાં રહેલ ફિલામેન્ટ તૂટી જાય તો વિદ્યુતનું વહન થતું અટકી જાય છે, માટે બલ્બ પ્રકાશિત થતો નથી. ત્રીજો પ્રશ્ન, રોશનીની બહેનને તેના વાહનના સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે, શા માટે? સમજાવો. તો વાહનના સાઇડ ગ્લાસ તરીકે બહિગોળ અરીસાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી, ચતું અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. ચોથું, આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો તરીકે ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓ અને માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય. તો ટૂંકમાં ઘાસ, પછી કીટક, દેડકો, સાપ, સમડી, આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય. પાંચમો પ્રશ્ન, જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? તો જવાબ, તેઓ જંગલમાં જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીનું પ્રવાહનું નિયંત્રણ કરે છે. જો વૃક્ષ ન હોત તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદથી જમીનના ધોવાણને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. તો વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો. વિદ્યુત કળની જોડણને ઓન સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલુમ પડે છે. વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. સાતમો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો. આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે. જો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો પણ ઉપયોગ કરી શકાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેન વગેરે છે. આઠમો, પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. દાખલા તરીકે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ તરીકે વપરાય છે. નવમું, પ્રકાશનું વિભાજન એટલે શું? શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. શૂન્ય અવકાશમાં શ્વેત પ્રકાશના બધા જ ઘટક રંગોનો વેગ એકસરખો હોય છે. 10મો પ્રશ્ન, અંતગોળ લેન્સથી રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. તો જવાબ, અંતગોળ લેન્સ વડે મળતું પ્રકાશનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતું અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે લેવાયેલ વિજ્ઞાનની ધોરણ 7ની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.